વિસ્તારના નાના નાના છોકરાઓ યુવાનો લાકડાઓ ઉઘરાવા જાય છે અને લાકડા ભેગા કરે છે અને ત્યારબાદ આ હોળીની અંદર આખા માંજલપુર ગામના તમામ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે અને એક માન્યતા છે હોળીનું પૂજન કરવાથી અને હોળી દહન કર્યા પછી એની ધજા જે દિશામાં પરથી આવનાર 9 વર્ષ કેવું જવાનું છે નક્કી થાય છે. એટલે આજે બી જોયું કે જે દિશામાં ધજા ગઈ છે એક ચોક્કસ છે કે વડોદરા શહેરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે વડોદરા શહેરનો ખૂબ વિકાસ થશે. વડોદરા શહેરના લોકોને દિવસે દિવસે પ્રગતિ થશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને આ હોળી માટે ગામના વડીલો યુવાનો બાળકો તમામ લોકોની ઇન્વોલ્વમેન્ટ અને એક એકતાનું પ્રતીક છે કે આટલા બધા વિસ્તારની અંદર આટલા બધા ફળિયાઓ આવ્યા છે મોહલ્લાઓ આવ્યા છે છતાં કોઈ પણ જગ્યાએ હોળી કરવામાં આવતી નથી. સાર્વજનિક હોળી માંજલપુર ગામની ભાગોળે થાય છે અને વડોદરાની સૌથી મોટી હોળી થાય છે અને લોકો ખૂબ શ્રદ્ધા ભાવ અને ભક્તિ સાથે હજારોની સંખ્યામાં એની પૂજા કરે છે અને હોળી માતાને